ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदनो 13મો 13 અધ્યાય ચાલી રહ્યો છે.
અને ભગવાન હંસોપનિષદ કે હંસોપદેશ વિશે કહેવા માંગે છે. એટલે આમ તો પ્રશ્ન કરવામાં આવેલો કે ભગવાન આ મનુષ્યો જાણે છે કે વિષયના સેવનથી અત્યંત આપત્તિ આવવાની છે, અને છતાં પણ પેલા પશુઓની જેમ શા માટે મનુષ્ય પણ વિષયોનું સેવન કરતા હશે? તો ભગવાન ઉત્તર આપ્યો કે આત્માના જ્ઞાનને કારણે પહેલા દેહાત્મ બુદ્ધિ જન્મે, દેહમાં અહમ બુદ્ધિ જન્મે, તેથી અહમ એ પ્રકારનો ખ્યાલ જન્મે, એમાંથી પછી મમકાર, રાગ, દ્વેષ વગેરે જન્મે. એટલે એકવાર અજ્ઞાનને કારણે અહંકાર જન્મ્યો એટલે રજોગુણ મનમાં પ્રવેશ કરી જાય અને મનનો કબજો લઈ લે. ઘોર રૂપ ઘોરમ રજ, અત્યંત દુઃખાત્મક રજોગુણ સર્વ દુઃખનું કારણ છે. રજોયુક્તસ્ય મનસઃ, આ મન જે રજોગુણના પ્રભાવમાં આવી ગયું, અનેક સંકલ્પ વિકલ્પ એમાં જન્મે, અને એને કારણે પછી વિષયોના ગુણનું ધ્યાન થાય. કે રજોગુણ આવે એટલે ભોગ બુદ્ધિ આવે, તેથી વિષયોને ભોગ્ય વિષય તરીકે જોવામાં આવે, એમના ગુણનું ધ્યાન થાય, એમના પ્રત્યેક કામ કે ઈચ્છા જન્મે. રજો વેગ વિમોહિત, આ રજોગુણના વેગથી મોહિત થયેલો, અને જેને પોતાની ઇન્દ્રિયો પર મન પર કાબુ નથી એવા મનુષ્ય કામ આવશ્યક, કામને વશ થઈને અનેક પ્રકારના કર્મ કરે છે. કેવા કર્મ? દુઃખોદરકાણી, દુઃખ જેમાંથી જન્મવાનું છે એવા અનેક પ્રકારના કર્મ કરે છે. એકવાર તીવ્ર ઈચ્છા જન્મી એટલે મનુષ્ય એ ઈચ્છાનો વશ થાય, કારણ કે ઈચ્છાનો પછી એ ઈચ્છાને છોડી ના શકે, ત્યાગી ના શકે, નિવૃત્ત ના કરી શકે, તેથી ઈચ્છાને વશ થઈ જાય. ઈચ્છા પછી કોઈ રીતે આ મનુષ્ય પાસે પોતાને પૂરી કરાવે છોડે, તેથી ઈચ્છાની પાસે કર્મ કરાવે, ઈચ્છાના વિષયને પ્રાપ્ત કરવાનું અને ભોગવવા માટે કર્મ કરાવે, જે કર્મ જરૂર દુઃખ આપનારું છે પરિણામે. આ અવિવેકી મનુષ્યની સ્થિતિ છે. વિવેકી મનુષ્યમાં ક્યારેક ક્યારેક રજોગુણ તમોગુણ જન્મે, પણ વિવેકી હોવાને કારણે એ તરત જ એ વિષયોના દોષનું દર્શન કરીને પોતાના મનને પેલા રજોગુણની અસરમાંથી મુક્ત કરે છે. અને આ રીતે વિવેકી મનુષ્ય આમાં ફસાતો નથી, પણ અવિવેકી મનુષ્ય વારંવાર ફસાતો હોય છે. તેથી શું કરવું જોઈએ? અપ્રમત્ત અનુયુંજીત મનઃમય, ભગવાન કે આ વિષયમાંથી મનને નિવૃત્ત કરવા માટે કહ્યું કે પરવશ થઈને મનુષ્ય શા માટે વિષયોની પાછળ પડતો હશે? શા માટે વિષયનું સેવન કરતો હશે? કેવી રીતે મનને વિષયમાંથી મુક્ત કરવું? તો ભગવાન કહે છે કે અપ્રમત્ત, કોઈ પ્રકારનો પ્રમાદ કર્યા વગર સાવધાનીથી. મનઃમય અનુયુંજીત, મનને તું મારામાં સ્થિર કર, તું મારામાં કેન્દ્રિત કર. શનૈ શનૈ, ધીમે ધીમે. જીતશ્વાસ જીતાસન, આસન પર વિજય પ્રાપ્ત કર, શ્વાસ પર વિજય પ્રાપ્ત કર, અને એ રીતે મને તું મારામાં સ્થિર કર. અને એમ સ્થિર કરવામાં તને સફળતા ન મળે તો નિરાશ ના થઈશ. અનિર્વિણ્ણ, નાસીપાસ થયા વગર તું સાવધાની પ્રયત્ન ચાલુ જ રાખ. આ પ્રકારે ભગવાને ઉપદેશ કર્યો અને અંતમાં કહ્યું, એતાવાન યોગ આદિષ્ટ મશિષ્ય સનકાદિભિ, આ પ્રકારનો યોગ મારા શિષ્યો સનકાદિ, મારા શિષ્યો જે છે, સનકાદિ પરમર્ષિઓ જે મારા શિષ્યો છે, એમણે આ પ્રકારના યોગનો ઉપદેશ કરેલો છે. મારા શિષ્યો છે અર્થાત મારી પાસે તેમનો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, અને ઉપદેશ બીજાને કરેલો છે, જે અત્યારે મેં તમને કર્યો. સર્વતો મનાકૃષ્ય મયી અદ્ધા આવેશતે યથા, આ યોગ એટલે કયું? સર્વતઃ મનાકૃષ્ય, બધી તરફથી પોતાના મનને ખેંચી લઈને માત્ર મારામાં જ સ્થિર થાય, એક રીતે થાય, એ પ્રકારનો યોગ મારા શિષ્યો જે સનકાદિ મહર્ષિઓ છે એમણે એનો ઉપદેશ કર્યો છે. એમ કરીને સનકાદિ ઋષિઓ અને મારા શિષ્યો એવું કહ્યું ભગવાન.
એવી કે જરૂર નથી. આ યોગ છે. યોગ એટલે ચિત્તને બીજે બધેથી ખેંચી લઈને પોતાના ધ્યેય વિષયમાં સ્થિર કરવું. અહીંયા આગળ ધ્યેય વિશે ભગવાન છે. ભગવાન કહે છે કે મારામાં ચિત્તને સ્થિર કર. આટલું કહીને અટકી ગયો તો ચાલત. ભગવાને શું કહ્યું? છેવટે એક થોડો મમરો મૂક્યો છેલ્લે કે આ જે યોગ આ પ્રકારે મારા શિષ્ય સનકાદી ઋષિઓ છે એમણે આ યોગનો આ પ્રકારે ઉપદેશ કર્યો છે. એટલે સનકાદી ઋષિનું નામ આવ્યું અને મારા શિષ્યો છે એવું જયારે કહ્યું એટલે તરત પ્રશ્ન થયો. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો, યદા ત્વમ સનકાદિભ્યો યેન રૂપેણ કેશવ. ભગવાન આપે સનકાદી ઋષિનો ઉપદેશ ક્યારે કર્યો? કે સનકાદી ઋષિઓ તો કેટલા બધા ઉંમર લાયક છે. ભલે 5 વર્ષના દેખાતા હોય પરંતુ એમની ઉત્પત્તિ તો સૃષ્ટિના પ્રારંભમાં થયેલી છે. અને તો કેટલી એમની ઉંમર, કેટલા ઉંમર લાયક. અને મહારાજ આપનો તો હમણાં જ જન્મ થયેલો છે. એટલે આ દેહમાં આપે સનકાદી ઋષિઓને ઉપદેશ કર્યો હોય એવી કે સંભાવના જણાતી નથી. તો યદા ક્યારે કર્યો? હમણાં કર્યો કે પછી સૃષ્ટિના પ્રારંભમાં કર્યો? યેન રૂપેણ કેશવ, આ રૂપમાં કર્યો તો આપે આ જ અવતારમાં કર્યો હોય. પણ જો સૃષ્ટિના પ્રારંભમાં કર્યો હોય તો કયા રૂપમાં ભગવાન આપે સનકાદ ઋષિનો ઉપદેશ કર્યો? યોગમાદિષ્ઠવાન એતદ રૂપમિચ્છામિ વેદિતુમ. ભગવાન એ રૂપને હું જાણવા માંગુ છું કે ક્યારે અને કયા રૂપમાં આપે સનકાદ ઋષિઓને આ યોગનો ઉપદેશ કર્યો. એટલે પછી ભગવાને 16મા શ્લોકમાં કહ્યું 136મા પાના પર, પુત્રા હિરણ્ય ગર્ભસ્ય માનસાહ સનકાદય. આ સનકાદી ઋષિઓ જે છે હિરણ્ય ગર્ભના બ્રહ્માજીના માનસ પુત્રો છે. માનસ પુત્રો કહીને કહ્યું કે એ લોકો જન્મથી પવિત્ર છે. એમનો રજ અને વીરના સંયોગથી જન્મ થયો નથી, માટે જન્મથી પવિત્ર છે. વળી માનસ પુત્રો છે અર્થાત સૂક્ષ્મ અર્થનું દર્શન કરવાની ક્ષમતા ધરાવનારા છે, ઋષિઓ છે. પપ્રચ્છુ પિતરમ સૂક્ષ્મામ યોગસ્ય ઐકાંતિકીમ ગતિમ. આ સનકાદ ઋષિઓ એકવાર પોતાના પિતા બ્રહ્માજી પાસે આવ્યા અને સૂક્ષ્મ યોગસ્ય ઐકાંતિકીમ ગતિમ, આ યોગની સૂક્ષ્મતા વિશે પ્રશ્ન કર્યો અને યોગની પરાકાષ્ઠા વિશે પ્રશ્ન કર્યો. યોગની સૂક્ષ્મતા વિશે પ્રશ્ન કર્યો અને યોગનું અનુષ્ઠાન કરતા કરતા મનુષ્ય ક્યાં સુધી પહોંચી શકે એની પરાકાષ્ઠા કહે છે ઐકાંતિકીમ ગતિમ. એની પરાકાષ્ઠા વિશે પ્રશ્ન કર્યો સનકાદ ઋષિએ પોતાના પિતાજી બ્રહ્માજી પાસે આવીને. સનકાદે ઊંચું, આ એક 17મા શ્લોકમાં પ્રશ્ન હતો. ચાલો આપણે એ પ્રશ્ન વાંચીએ. 17મો શ્લોક 136મા પાના પર. સનકાદે ઊચુઃ ગુણૈશ્વાવિશતે ચેતો ગુણાશ્ચેતસી ચ પ્રભો. કથમન્યોન્ય સંત્યાગો મુમુક્ષોરતિતિતીર્ષોઃ. સંત્યાગો મુમુક્ષોરતિતિતીર્ષોઃ. ગુણઃ વિષયેષુ આવિશતે ગુણેષુ ચેતઃ આવિશતે. અહીંયા ગુણ શબ્દ વિષયના અર્થમાં વપરાયેલો છે. ગુણ એટલે કારણ કે વિષયો જગતના છે એ તમો ગુણના બનેલા છે. તેથી ત્યારે એમ કહેવામાં આવે કે આપણું ચિત્ત આ ગુણોમાં પ્રવેશ કરે છે. ટૂંકમાં સ્વભાવથી છે. સ્વભાવથી જ આ આપણું મન જે છે એ સ્વરસ મનનો સ્વભાવ જ છે કે વિષયોનું ચિંતન કરવું, વિષયો માટે આકર્ષણ હોવું. અને રાગાદી વશાચ, વળી વિષયો માટે એક તો મનનો સ્વભાવ પણ છે. તદુપરાંત આપણો પૂર્વજન્મના સંસ્કારોને કારણે અને આ જન્મ ઉછેરને કારણે વળી આપણે રાગદ્વેષ બીજા ઘણા બધા સંચિત કર્યા હોય, એ રાગદ્વેષને કારણે પણ મન
વિષયોમાં પ્રવેશ કરે. એટલે મનનો સ્વભાવ જ છે કે વિષયોનું ચિંતન કરવું. અને બીજું, રાગ દ્વેષને કારણે પણ મન વિષયોનું ચિંતન કરે. અનુકૂળ હોય એના માટે પ્રીતિ હોય, પ્રતિકૂળ હોય માટે દ્વેષ હોય, સ્વાભાવિક છે. તો અનુકૂળનું ચિંતન કરે. કેમ? કારણ કે એના પ્રત્યે પ્રીતિ છે માટે ચિંતન કરે. આ પ્રતિકૂળનું ચિંતન કરે કારણ કે દ્વેષ છે. તો એકનું રાગ વશાત ચિંતન કરે, બીજાનું દ્વેષ વશાત ચિંતન કરે. પણ આ મન કે ચિત્ત જે છે એ વિષયનું ચિંતન તો કરવાનું રાગ દ્વેષને કારણે. તો વિષય આ રીતે આ મન સ્વભાવથી કે રાગ દ્વેષથી વિષયોમાં પ્રવેશ કરે છે, એટલે કે વિષયોનું ચિંતન કરે છે. તો વિષયો પણ મનમાં પ્રવેશ કરે છે વાસના રૂપેણ, સંસ્કાર રૂપેણ. પૂર્વ જન્મથી અને આ જન્મના પણ અનુભવોને કારણે અનેક બધા સંસ્કારો આપણા મનમાં તો વિષયોના અનેક અનુભવો થયેલા છે. કેટલાક અનુભવો સુખદાયક હોય, કેટલાક દુઃખદાયક હોય. એ બધા અનુભવોએ પોતાના સંસ્કારો છોડેલા છે મન પર. એવું હોવાના કારણે એ વિષયો સંસ્કાર દ્વારા મનમાં પ્રવેશ કરે. તો મન રાગ દ્વેષને કારણે વિષયોનું ચિંતન કરે અને વિષયો સંસ્કારને કારણે મનમાં પ્રવેશ કરે. એટલે કે મનમાં વિષયોના વિચારો જન્માવે. આ મન વિષયમાં અને વિષય મન સાથે ઓતપ્રોત થઈ ગયેલા છે. તો અતિતિતીર્ષો મુમુક્ષો, જે મુમુક્ષુ છે અને આ વિષયોને અતિક્રમણ કરવા ઈચ્છે છે. આ વિષયોની અંદર પોતાનું મન જાય, વિષયમાં ઓતપ્રોત થયું નથી ઈચ્છતો. કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય નહીં ઈચ્છે અને મુમુક્ષુ તો ના જ ઈચ્છે. મુમુક્ષો જે મુક્ત થવા માંગે છે એને જ મુમુક્ષ કહેવાય, વિવેકી કહેવાય. જે જાણે છે કે મારું ચિત્ત આ વિષયનું ચિંતન કરે છે, વિષયમાં રાગ દ્વેષ ધરાવે છે, એ જ બધા દુઃખનું કારણ છે. અને તેથી એ વિષયોની પકડમાંથી મુક્ત થવા માંગે છે. એ સંસ્કાર વાસનાઓથી મુક્ત થવા માંગે છે, રાગ દ્વેષથી મુક્ત થવા માંગે છે, બહિર્મુક્તથી મુક્ત થવા માંગે છે. મોક્ષ ઈચ્છે છે કે મારું ચિત્ત અંતર્મુખ બનવું જોઈએ. વાસ્તવમાં ચિત્ત ભગવાનનું, ઈશ્વરનું ચિંતન કરતો હોવું જોઈએ, ઈશ્વર આત્માનું ચિંતન કરતો હોવું જોઈએ. ઈચ્છે કે ચિત્ત વાસ્તવમાં આત્મામાં નિષ્ઠ બને. આવું મુમુક્ષુ ઈચ્છે છે. બીજા બધા ના ઈચ્છતા હોય. ભોગી માણસ આવું ના ઈચ્છે એટલે મુમુક્ષુ કહ્યું. ભોગી માણસ તો ઈચ્છે કે વિષયનું ચિંતન કરીએ. જે વિષયને ભોગવવા માંગે છે એ તો વિષયના ચિંતનમાં આનંદ લેતો હોય છે. ખબર નથી કે પછી કેવો ભારે પડવાનો છે. પરંતુ જયારે શરૂઆતની અંદર વિષયનું ચિંતન કરે ત્યારે એમાંથી રસ એને મળતો હોય છે. આપણા પ્રિય વિષયના ચિંતનમાં, એનું ઉપભોગની કલ્પનામાં એક રસ પ્રાપ્ત થયો છે, એને રતિ કહેવામાં આવે છે. આવું કરે વિવેક મનુષ્યને જ મુશ્કેલી છે. આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનનો નિત્ય વૈરિણ કામરૂપેણ કૌંતેય દુષ્પૂરેણ અનલેન છે. આ કામને કારણે, રાગ દ્વેષને કારણે આ મન વિશ્વનું ચિંતન કરતો. એ તો વિવેકીને દુઃખ થાય કરે મારામાં આવો વિચાર આવે. એટલે વિવેકી ના કે મોક્ષના મનમાં કે ભોગનો વિચાર આવે તો દુઃખી થાય. જયારે ભોગી માણસ તો વિચાર આવે તો આ સુખી થાય. પછી ભલે ગમે તે દુઃખ ભોગવવું પડે, પણ એટલે મુમુક્ષ માટે આ પ્રશ્ન છે. મુમુક્ષો અતિ તિતીર્ષો, જે આ બધું તિતીર્ષ એટલે કે આ તરવા ઈચ્છે છે, અતિક્રમણ કરવા ઈચ્છે છે, મુમુક્ષે ભગવાન શું કરવું જોઈએ? તો હવે 18મા શ્લોકથી ભગવાન ઉત્તર આપે છે. આ પ્રશ્ન કોને કર્યો છે? આ પ્રશ્ન સનકાદી ઋષિએ બ્રહ્માજીને કર્યો છે. હજી ભગવાન તો વાત કરી રહ્યા છે. ભગવાન તો ઉદ્ધવની સમક્ષ આ ઇતિહાસનું વર્ણન કરી રહ્યા છે. અત્યારે વાર્તાલાપ ચાલી રહ્યો છે એ સનકાદી ઋષિઓ અને બ્રહ્માજી વચ્ચે. અને ભગવાન એ વાર્તાલાપનો રિપોર્ટ આપણને એનો રિપોર્ટ આપી રહ્યા છે. જેવી રીતે સંજય કુરુક્ષેત્રના મેદાનમાં શું થઈ રહ્યું છે એનો અહેવાલ આપતો હોય, તેવી રીતે ભગવાન અહેવાલ આપી રહ્યા છે. તો 18મો શ્લોક કહે છે, શ્રી ભગવાનુવાચ
एवं पृष्ठो महादेव स्वयं भूर्भूत भावनः ध्यायमानः प्रश्नबीजं नाभ्यपद्यत कर्मधिः। एवं पृष्ठः महादेवः, यहाँ श्रीधर स्वामी कह के महादेवः अपि सन्न स्वयंभू अपि सन्न भूत भावनः अपि सन्न ध्यायमानः अपि सन्न, एम के 4 વાર अपि શબ્દ વાપરે છે. કારણ શું છે? ન પ્રશ્ન બીજમ ન અભ્યપદ્યત. આ બધું હોવા છતાં પણ બ્રહ્માજી કોઈ રીતે આ પ્રશ્નના બીજને પામી શક્યા નહીં. આ પ્રશ્નનું શું બીજ છે એ બ્રહ્માજી ન પામી શક્યા. વિચાર કરો, આટલા નાના, આમ દેખાવમાં તો 5 જ વર્ષના બાળકો છે. આ નાના બાળકો પિતાજી પાસે આવે છે. પિતાજી તો બહુ વૃદ્ધ છે, લાંબી દાઢીવાળા હશે, 4 મુખવાળા છે, સર્વજ્ઞ છે. એમની પાસે નાના બાળકો આવે અને આવો પ્રશ્ન કરે છે. પરંતુ પિતાજીને આ પ્રશ્નના બીજની કંઈક ગળ ના બેસી, ગુજરાતીમાં કહે ને ગેડ ના બેસી. એટલે ટૂંકમાં આ પ્રશ્ન બીજમ ન અભ્યપદ્યત, આ પ્રશ્નનું જે બીજ છે એ સમજી ના શક્યા. બ્રહ્માજી કેવા છે એના આપણને વિશેષણ આપ્યા. તો કે સ્વયંભૂ અપી, પહેલા તો કે મહાદેવ અપી, મહાન દેવ. આ સામાન્ય દેવતા નથી. બ્રહ્મા દેવાનામ પ્રથમ સંભુવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. બધા દેવોમાં બ્રહ્માજી પ્રધાન છે. બધા દેવોમાં સૌથી પહેલા એમનો આવિર્ભાવ થયો. બધા દેવોમાં બ્રહ્માજી પ્રધાન છે. વિશ્વસ્ય કર્તા, સમગ્ર જગતના કર્તા છે. ભુવનસ્ય ગોપ્તા, જગતના પાલન કરતા છે. આ બ્રહ્માજી મહાદેવ, મહાન દેવ છે. દેવતાઓમાં મહાન છે, શ્રેષ્ઠ છે. સ્વયંભૂ, એવું નથી કે બ્રહ્માજીને કોઈએ ઉત્પન્ન કર્યા હોય. કોઈ બીજો આપણો ઉત્પન્ન કરે તો આપણા કરતા ચઢિયાતું હોય. કારણ હંમેશા કાર્ય કરતા ચઢિયાતું હોય. તો બ્રહ્માજીને ઉત્પન્ન કરનાર બીજું કોઈ હોય તો એ બ્રહ્માજીનું કારણ થયું, તો એ બ્રહ્માજી કરતા ચઢિયાતા કહી શકાય. બ્રહ્માજી કહે સ્વયંભૂ, એનો સ્વયં આવિર્ભાવ થયો છે. એટલે એવું નથી કે બ્રહ્માજી કંઈક કોઈ ઉત્પન્ન કર્યા હોય, કોઈ ઘડ્યા હોય. બ્રહ્માજી બીજાઓને ઉત્પન્ન કરે. બ્રહ્માજીમાંથી મરીચ વગેરે પ્રજાપતિઓ જન્મે, એમાંથી કશ્યપ વગેરે બીજા પ્રજાપતિ જન્મે, એમાંથી પછી બીજી પ્રજા જન્મે. બ્રહ્માજીને પિતામહ કેમ કહેવામાં આવે છે? એટલા જ માટે. પિતાને આપણો પિતામહ છે. મરીચ વગેરે પ્રજાપતિ, પછી કશ્યપ, એની આપણે બધા પ્રજા છે. એટલે એવા બ્રહ્માજી જે છે ટૂંકમાં સ્વયંભૂ છે. મરીચ વગેરે સ્વયંભૂ નથી, કશ્યપ વગેરે સ્વયંભૂ નથી, સપ્તર્ષિઓ સ્વયંભૂ નથી, મનુ વગેરે, અરે સનતકુમારો સ્વયંભૂ નથી, નારદાદી મુનિઓ પણ સ્વયંભૂ નથી. એ બધા બ્રહ્માજીમાંથી જન્મેલા છે. બ્રહ્માજી કહેવાય છે સ્વયંભૂ છે, જે સ્વયં આવિર્ભાવ પામેલા છે. એટલે સર્વનું સર્જન કરનાર, પણ જેમનું પોતાનું કોઈ સર્જન નથી. અંગ્રેજી અનકોઝડ કોઝ, સ્વયંભૂ. એમ કહીને બ્રહ્માજીની મહાનતા બતાવે છે. ભૂત ભાવન, ભૂત એટલે પ્રાણીઓને જન્મ આપનારા, સ્વયં આવિર્ભાવ થયેલો છે. સાથે સાથે બીજા બધા પ્રાણીઓ કે ભૂતોના આવિર્ભાવ માટે જવાબદાર બધા ભૂતોને જન્મ આપનારા. ભૂતાનામ સષ્ટા આપી. આ ભૂત શબ્દથી પ્રાણીઓ પણ કહી શકાય, કે ભૂત શબ્દથી પંચમા ભૂત પણ કહી શકાય. તો ભવંતીથી ભૂતાની, જે કોઈ વસ્તુ અસ્તિત્વમાં એને આપણે ભૂત શબ્દ વાપરી શકાય. આ રીતે જગતમાં જળ તેજ જે કાંઈ છે એ બધાનું સર્જન કરનારા બ્રહ્માજી છે. વિચાર કેટલા મહાન. આવા હોવા છતાં પણ, અને ચાલો એવું, ચાલો આપણે પ્રશ્ન પૂછો તરત આપણને કંઈ ન સૂઝ્યું તો આપણે વિચાર કરીએ. ઘણા પ્રશ્નો એકદમ વિચાર માંગી લેતા હોય છે કે શું વાત કરી. ધ્યાયમાન આપી, તો સનત કુમારોએ પોતાના પુત્રએ જે પ્રશ્ન પૂછ્યો એના વિશે બ્રહ્માજીએ વળી વિચાર્યું. ધ્યાયમાં વિચારયન આપી, વિચાર કર્યો
એવું નથી કે ભાઈ તરત ને તરત ઉત્તર ના આવડ્યો એટલે મેં જવા દીધું, એમણે વિચાર કર્યો. આમ 4 વાર અપી શબ્દ વાપરે છે શ્રીધર સ્વામી. પ્રશ્નસ્ય અતિ ગહનત્વમ આહ, એ બતાવે છે કે આ પ્રશ્ન અત્યંત ગહન છે. ધ્યાયમાન પ્રશ્ન બીજમ ન અભ્યપદ્યત કર્મધિ. પ્રશ્ન બીજમ, આ પ્રશ્નનું બીજ, પ્રશ્નનું શું કારણ છે એ ન સમજી શક્યા. એટલે ન સમજી શકાય એટલે એ વખતે એમના મન ધ્યાનમાં ના આવ્યું. બ્રહ્માજી નથી જાણતા એવું ના કહેવાય, પણ ઘણી વાર પેલો હૈયે હોય ને હોઠે ના હોય એવું થતું હોય છે ને. આપણે કશાકની અંદર કઈ વ્યસ્ત હોય આવીને એકદમ આવીને આપણું કઈ પૂછે તો આમ કઈ કશાકમાં વ્યસ્ત હોય, બિઝી હોઈએ, અને આવીને કોઈ એકદમ આમ પૂછે તો તરત આપણા ધ્યાનમાં ના આવે. પેલા નામ શું સ્વામીજી, પેલામાં ક્યાં ગયા હતા, એકદમ યાદ જ ના આવે. હૈયે છે પણ હોઠે નથી. એ બ્રહ્માજી જયારે ખંજવાળ્યું હશે, માથુનો વિચાર કર્યો છતાં પણ પ્રશ્ન બીજમ યદ અજ્ઞાનાત અયમ પ્રશ્ન, જેના કે જે આત્માના અજ્ઞાનને કારણે પ્રશ્ન જન્મે છે એ પ્રશ્ન બીજ, તો કે કોના અજ્ઞાન દે પ્રશ્ન જન્મ્યો, અથવા પ્રશ્ન બીજમ, પ્રશ્ન જેનું બીજ હશે એટલે કે ઉત્તર, એ ઉત્તર પણ ન વિચારી શક્યા કે પ્રશ્નનું કારણ પણ ન વિચારી શક્યા. શું કરવા આ લોકો પ્રશ્ન પૂછે, એ પણ બીજ છે. કોઈ પ્રશ્ન પૂછે એટલે તરત ઉત્તર આપી દો તો ઘણી વાર એનો અર્થ નથી રહેતો. કારણ કે લોકોના મનમાં કોઈક પ્રકારની મૂંઝવણ હોય, એ મૂંઝવણથી પ્રેરાઈને પ્રશ્ન પૂછતા હોય. તો પ્રશ્ન ઉત્તર આપનારે મૂંઝવણ જાણવી જોઈએ. એ મૂંઝવણ જાણ્યા વગર પ્રશ્ન ઉત્તર આપી દઈએ તો આપણે એમ કે બહુ વિદ્વત્તાપૂર્ણ ઉત્તર આપ્યો ને પેલાને કશું થાય જ નહીં, પેલાને કઈ અસર જ ના થાય. 5 વર્ષનું બાળક પૂછે કે પપ્પા આ વરસાદ ક્યાંથી પડે છે, અને પપ્પા હું પ્રવચન આપે કે કેવી રીતે સૂર્યના કિરણોથી આ જળનું બાષ્પીભવન થાય ને એમાંથી વાદળની રચના થાય ને વગેરે વગેરે. પેલું એટલી વારનું ઝોકું ખાઈ લે આટલું બાળક. પપ્પાને ખબર હતી. મમ્મી પાસે જાય તો મમ્મી કે આ તો ઉપર છે ને ત્યાં સ્વર્ગમાં તો ઇન્દ્ર નિવાસ કરે છે, એ પોતાના હાથી ઐરાવત પર એકવાર સવારીમાં નીકળ્યો છે અને હાથીને પછી પાણી પીવા લઈ ગયો, અને પાણી પીને હાથી તો મસ્તી કરી રહ્યો છે, તોફાન કરી રહ્યો છે. પાણી લઈને પોતાની સૂંઢમાંથી આમ ફુવારા ઉડાવી રહ્યો છે, જો વરસાદ આવે. હા, હવે સમજ પડે. એટલે પ્રશ્ન કેમ જન્મ્યો છે, કોને જન્મ્યો છે, કયા સ્તરનો પ્રશ્ન છે, આ બધું ન સમજીને ઉત્તર આપે તો અર્થ નથી રહેતો. એટલે પ્રશ્ન કરનારને ઉત્તર આપવાનો હોય છે. એ વિચારી ના છે કે બ્રહ્માજી કે આ પ્રશ્ન ક્યાંથી આવે છે, આ લોકોને કેમ આવો પ્રશ્ન જન્મે છે. એ પ્રશ્નો બીજ છે. કઈ વસ્તુએ આ પ્રકારનો પ્રશ્ન જન્માવ્યો. પ્રશ્ન હંમેશા કશાક અજ્ઞાનને કારણે જ જન્મે ને, કંઈક ન જાણતા હોઈએ તો જ પ્રશ્ન જન્મે ને. શું નથી જાણતા એને કારણે પ્રશ્ન જન્મ્યો. એવું છે ને, પ્રશ્ન માત્ર નહીં જાણવાનો, પણ પ્રશ્ન અજ્ઞાનમાંથી જ જન્મ્યો. આપણે કશું ન જાણતા હોઈએ તેથી જ પ્રશ્ન જન્મે ને. શું નથી જાણતા, કઈ વસ્તુના અજ્ઞાનને કારણે પ્રશ્ન જન્મ્યો, તો પછી યોગ્ય ઉત્તર આપે તો એ જ્ઞાન આપવું પડે. સમજ્યા ને, જેના અજ્ઞાનથી આ પ્રશ્ન જન્મ્યો હોય એનું જ્ઞાન તમારે પ્રદાન કરવું પડે. આ પ્રશ્ન આત્માના અજ્ઞાનમાંથી જન્મેલો તો આત્માનો ઉપદેશ કરવો જોઈએ. પણ એ ન સમજી શક્યા કે કયા અજ્ઞાનમાંથી આ પ્રશ્ન જન્મે છે. પ્રશ્ન અજ્ઞાનમાંથી જ જન્મતો હોય છે. કોના અજ્ઞાનમાંથી આ પ્રશ્ન જન્મ્યો છે એ વિચારવા છતાં પણ બ્રહ્માજી નક્કી ના કરી શકે. અહીંયા જ પોતે જ કારણ કહે છે. કેમ ભાઈ, શા માટે? કર્મધિ, કર્મ વિક્ષિપ્ત ધિ, મધ્યમ પદલોપી સમાસ. કર્મ વિક્ષિપ્ત ધિ, કે બ્રહ્માજીનું ચિત્ત તો કર્મમાં લાગેલું હતું. એકદમ તમે આવું પૂછો તો એ મનમાં વિચારી ના શક્યા. કર્મને કારણે જેમનું ચિત્ત વિક્ષિપ્ત હતું, આ પ્રકારનો પ્રશ્ન સમજવો, એનો ઉત્તર આપવા માટે ચિત્તની એકાગ્રતા જોઈએ. જ્યારે બ્રહ્માજી કર્મમાં એ જગતનું સર્જન કરી રહ્યા છે, અત્યંત વ્યસ્ત છે, બિઝી છે, લાગેલા છે. તેથી કર્મને કારણે જેમનું ચિત્ત વિક્ષિપ્ત છે, બ્રહ્માજી આ પ્રશ્નનું બીજ ના આપી શોધી ન શક્યા. અહીં કહે છે
કર્માવેશિત ચિત્તાનામ બ્રહ્માવેશ સુદૂરતઃ. કર્માવેશિત એટલા માટે કર્મનો ત્યાગ કરવાનો હંમેશા શંકરાચાર્ય મહારાજ કહેતા હોય છે. કર્માવેશિત ચિત્તાનામ બ્રહ્માવેશ સુદૂરતઃ. જેનું ચિત્ત કર્મમાં આવિષ્ટ થઈ ગયું છે એના માટે એ ચિત્તને બ્રહ્મમાં આવિષ્ટ કરવું બહુ દૂરની વાત છે. કર્મમાં આવિષ્ટ થયેલા ચિત્તને બ્રહ્મમાં આવિષ્ટ કરવું બહુ દૂરની વાત છે, બહુ મુશ્કેલ છે. કહે છે વારુણી દિગ્ગતમ વસ્તુ વ્રજન ઐન્દ્રિયમ કિમાપ્નુયાત. આ બધી કવિ લોકોની ભાષા છે. વારુણીમ દિગ્ગતમ વસ્તુ, જે વસ્તુ વારુણી દિશામાં રહેલી હોય. વારુણ એટલે વરુણ જેનો અધિષ્ઠાતા છે, એટલે પશ્ચિમ દિશા. ઐન્દ્રિયમ એટલે ઇન્દ્રજન અધિષ્ઠાતા એટલે પૂર્વ દિશા. એટલે જે માણસ પશ્ચિમ દિશામાં જઈ રહ્યો છે એને પૂર્વમાં રહેલી વસ્તુ ક્યારે ખબર પડે? પૂર્વમાં રહેલી વસ્તુ પશ્ચિમ દિશામાં જનારા માણસ ક્યારે પ્રાપ્ત કરે? તેવી રીતે કર્મમાં જેનું ચિત્ત લાગેલું છે એ બ્રહ્મને કેમ પ્રાપ્ત કરી શકે? નથી પ્રાપ્ત કરી શકે. હું મૈત્રેયે કહેલું છે યદ્વા પ્રશ્ન બીજમ હેતુ યસ્ય તદ ઉત્તરમ. એ ઉત્તરને પણ એ વિચારી ન શક્યા. આ ખરેખર તો બ્રહ્માજીને આવું થવું એ આગળ જે બધું વર્ણન આવી ગયું છે શ્રીમદ ભાગવતમાં, એ દ્રષ્ટિ જોતા આ વસ્તુ બરોબર લાગતી નથી. એટલે ટીકાકારો કહે છે યાવાનહમ યથા ભાવો યદ્રૂપ ગુણ કર્મક તથૈવ તત્વવિજ્ઞાનમ અસ્તુ તે મદનુગ્રહાત. આગળ ભગવાને બ્રહ્માજીને કહેલું છે, તો આગળની વાત છે. યાવાનહમ જેટલો હું છું, યથા ભાવ જે પ્રકારનું મારું સ્વરૂપ છે, યદ્રૂપ ગુણ કર્મક મારું કેવું રૂપ છે, કેવા ગુણ છે, કેવા કર્મ હું કરું છું, કેટલો મારો વિસ્તાર છે, શું મારું સ્વરૂપ છે. તથૈવ તત્વ વિજ્ઞાન વસ્તુ. હે બ્રહ્માજી, મારા અનુગ્રહથી તમને એ પ્રકારનું તત્વ વિજ્ઞાન થાવ. ભગવાને ભૂતકાળમાં કહેલું છે હે બ્રહ્માજી મદ અનુગ્રહાત, મારા અનુગ્રહથી તમને આ તત્વનું વિજ્ઞાન થાવ. કેવું તત્વનું વિજ્ઞાન? કે હું કેવો છું, મારો વિસ્તાર કેવો છે, મારું રૂપ કેવું છે, મારા ગુણ કેવા છે, હું કેવું કર્મ કરું છું, મારું શું સ્વરૂપ છે, આ બધાનું જ્ઞાન તમને થાવ. એટલે બ્રહ્માજીને આ બધું જ્ઞાન છે. યદ જ્ઞાન અજ્ઞાન નથી. એવન એતન મતમ મમાતિષ્ઠ પરમેણ સમાધિના. આગળ કહેવામાં આવ્યું એતન મતમ સમાધિષ્ઠ મમાતિષ્ઠ પરમેણ સમાધિના ભવાન કલ્પ વિકલ્પેશુ ન વિમુખ્યતે કુત્રચિત. વળી આગળ કહેવામાં આવેલું કે મમ આતિષ્ઠ એતન મતમ પરમેણ સમાધિના. હે બ્રહ્માજી, પરમ સમાધિ તમે આ તત્વ છે, તત્વમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. ભવાન કલ્પ વિકલ્પેશુ. વાસ્તવમાં કલ્પ અને વિકલ્પની અંદર પણ ક્યારે તમને મોહ નહીં જન્મે. ટૂંકમાં ક્યારે પણ તમે મારા જ્ઞાનથી વંચિત નહીં હો. પરમ સમાધિ આ તત્વમાં નિષ્ઠા પ્રાપ્ત કરો, જેથી ક્યારે પણ તમે મારા જ્ઞાનથી રહિત નહીં હો. ઋષિમાદ્યમ ન બધ્નાતિ પાપીયામ સ્વામ રજોગુણ. વળી હે આ તો આપ આદ્ય ઋષિ છો. આગળ કહેવામાં આવેલું કે બ્રહ્માજી આદ્ય ઋષિ છે. ઋષિ મંત્ર દ્રષ્ટા આદ્ય ઋષિ છો આપ. તો આ પાપી ટૂંકમાં અનેક પાપ કરવાનો રજોગુણ છે, એ તમને ક્યારે બાંધે છે નહીં, ક્યારે સ્પર્શ નહીં કરે. એટલે બ્રહ્માજીને વચન કહેવામાં આવ્યું છે કે ક્યારે પણ એ રજોગુણના પ્રભાવમાં નહીં આવે. ઇતિ લબ્ધ ભગવદ વરત્વે બી. આ પ્રકારનું વરદાન ભગવાન પાસેથી બ્રહ્માજીને મળેલું છે. ન ભારતી મેંગ મૃષોપલક્ષ્યતે ઇત્યાદિના. અતિથી મે અંગ મૃષા ઉપલક્ષ્યતે. ક્યારે પણ તમારી વાણી, ભારતી એટલે સરસ્વતી એટલે વાણી, તમારી વાણી ક્યારે પણ મિથ્યા નહીં હોય, એ બધું પણ કહેવામાં આવ્યું છે. એટલે બ્રહ્માજી તો આવા છે. આવું કેમ થયું બ્રહ્માજીને? પ્રશ્ન થયો ને કે બ્રહ્માજી આ પ્રકારે ભગવાનના જ્ઞાનમાં નિષ્ઠ છે ને કહેવામાં આવ્યું કે તમે પેલો શ્લોક જે જરાક જ વાંચવામાં કહેવામાં આવેલું છે કે તમે આ સૃષ્ટિનું કર્મ કરતા હશો ત્યારે પણ તમે ક્યારેય પણ મારા હંમેશા મારા બધા નિષ્ઠા હશો જ.
ટૂંકમાં સૃષ્ટિનું કર્મ કરતા પણ ક્યારે તમે મારા જ્ઞાનને વિચલિત નહીં થાવ. તો અહીં કેમ કહેવામાં આવ્યું યા યતઃ કર્મધિ, આ કર્મમાં વિક્ષિપ્ત હોવાને કારણે બ્રહ્માજીને આ વસ્તુનું જ્ઞાન નહોતું, તો ભૂલી ગયા કે વિક્ષિપ્ત થઈ, એવું કેમ કહ્યું? ઇત્યાદિના વ્યંજિત તાદૃશ્ય અનુભવત્વેપી યોંતરહિત એટસેટ્રા વગેરે વગેરે બ્રહ્મણ કર્માધીનત્વ સંપ્રતિ સ્વમહિમ વ્યંજનાય. આ બ્રહ્માજી જાણે પોતાના કર્મને અધીન બની ગયા, આ બધું કેમ બતાવે છે? સ્વમહિમ, ભગવાન પોતાના મહિમાને બતાવવા માટે જ આ કરે છે. એટલે ભગવાનનો એકવાર સંકલ્પ હોય પછી બીજી કોઈ વસ્તુ ચાલી નથી શકતી. એ બ્રહ્માજી એવા બ્રહ્માજી પણ આ પ્રશ્ન ઉત્તર ના આપી શક્યા, એમ કરીને ભગવાન પોતાનો મહિમા બતાવવા માટે જ માત્ર આ વસ્તુ અત્યારે કહી રહ્યા છે. ભગવત ઈચ્છા એવ જ્ઞેયમ, આ ભગવાન ઈચ્છાથી જ માત્ર બ્રહ્માજી આ રીતે પ્રશ્નના બીજને પામી ન શક્યા. એ રીતે પોતાનો મહિમા બતાવવા માટે ભગવાન ઈચ્છાથી આ થયું, એ માટે આ કહેવામાં આવ્યું. બાકી બ્રહ્માજીને આવું બધું થવું ના જોઈએ. કર્મ કરતા હોય કે ન કરતા હોય, ક્યારે પણ બ્રહ્માજી ભગવાનના જ્ઞાનથી ક્યારે પણ વિચલિત થતા નથી, નિષ્ઠામાંથી. ચાલો, બ્રહ્માજીને તો આ વસ્તુનો ખ્યાલ ના આવ્યો તો શું કરે? ભાઈ દીકરાઓ દિલગીર છો, તમારો પ્રશ્નનો ઉત્તર આપી શકો એમ નથી. એક તો આપણે બહુ સંકોચ થાય, નાનું કોઈ પ્રશ્ન પૂછે ને મને આપણો ઉત્તર ના આવે તો સંકોચ થાય. પ્રશ્ન લોકો જાત જાતના પૂછે છે. હમણાં એક જણ ગીતા માટે પ્રશ્ન પૂછ્યો મને, કોઈક આવે, સ્વામી મેં 2 ગીતા વિશે 2 પુસ્તકો લખ્યા વગેરે વગેરે. મને કહે છે કે સ્વામી આ ગીતાનો એક પ્રશ્ન છે, મને ઉત્તર મળતો નથી. તો પિતૃણામ અર્યમા ચાસ્મી, ભગવાન 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કરતા કહે કે બધા પિતરોમાં અર્યમા છું. અર્યમા કોણ છે કે છે? એમને પ્રશ્ન પણ કયો થયો, અર્યમા કોણ છે? એટલે કે અર્યમા તો પિતૃ છે, આ બધા પિતૃમાં પ્રધાન પિતૃ છે. એ તો ખરું, પણ જેવી રીતે જનક વર્ણન હોવું જોઈએ ને. જનક જેવી રીતે મિથિલા રાજા હતા, એમનું આ પ્રકારનું વર્ણન ક્યાંય નથી મળતું. અર્યમાં ક્યાંના રાજા હતા, શું હતું કે છે, તેથી ક્યાંયથી વર્ણન મળતું નથી. તો અર્યમાં કોણ છે? બોલો, આ પ્રશ્ન થયો. ટૂંકમાં પ્રશ્ન પણ ક્યાંથી લોકો લાવતા હોય છે. એટલે તમે ગૂંચવાઈ જાઓ, અને કોઈ આપણો પ્રશ્ન પૂછે ને ઉત્તર ના આવે તો સંકોચ તો થાય તમને. વળી પાછું બીજું કોઈ હાજર હોય ને એની હાજરીમાં આપણે જરાક થોડાક વિચાર તો કરીએ. ઘણી વાર પછી આપણે તો કઈ ના બોલીએ, ઘણી વાર તો ઉપરથી સામે આક્રમણ કરે. અક્કલ વગરના માણસ આવો, એટલે એમ કહીને આમાં ઓફેન્સ ધ બેસ્ટ ડિફેન્સ અંગ્રેજીમાં કહ્યું છે. તો એ આક્રમણ જ કરે. એ જ માણસનો પ્રશ્ન અક્કલ વગરનો છે, અક્કલ એવું ઠરાવે એટલે એ જ બિચારો સંકોચમાં પડી જાય. એ જયારે જુદી વાત છે. પણ કોઈ આપણે પ્રશ્ન કરે ને આપણો ઉત્તર ના આવડતો હોય તો સંકોચ થાય આપણને. બ્રહ્માજીને શું થયું આપણને ખબર નથી, પણ બ્રહ્માજીએ શું કહી દીધું કે હું દિલગીર છું? બ્રહ્માજી હિંમત હારી ગયા? અથવા બ્રહ્માજીએ પછી કહ્યું પછી કાલે આવજો, વિચાર કરીશ, એવું ઘણી વાર થાય. પછી આવજો ને, પછી વિચાર કરીને કહીશું, પછી હમણાં મને સમય નથી. શું કચકચ કરો છો અત્યારે? મને ડિસ્ટર્બ ના કરો, હું જયારે શાંત, મને થોડો સમય હોય ત્યારે આવજો, જાઓ પરમ દિવસ આવજો, એમ કરીને થોડો સમય. એવું કશું બ્રહ્માજી આ લોકોને ટાળે કઈ ના કરે. સ્વામી મહારાજ કહે છે કે ઇન્ટેલિજન્ટ લિવિંગ ઇઝ ટુ સીક હેલ્પ વેન યુ આર ઇન નીડ. જ્યારે જ્યારે આપણને જરૂરિયાત હોય ત્યારે મદદ માંગવી એ ખરેખર વિવેક છે. બ્રહ્માજી મદદ માંગી, બ્રહ્માજી અટકી ના ગયા, પરંતુ બ્રહ્માજી મદદ માંગી. એ વાત પછીના શ્લોકમાં કહે છે. સમામ ચિંતયદ્દેવ પ્રશ્ન પારતિ તીર્ષયા તસ્યાહં સ્વરૂપેણ સકાશમગમં તદા.
સહ મામ અચિંતયત દેવ સદેવ મામ અચિંતયત. એ દેવ અર્થાત બ્રહ્માજીએ મારું ચિંતન કર્યું. તરત એક જ જગ્યાએ બ્રહ્માજી જઈ શકે ને. બ્રહ્માજીને કશાનો ઉત્તર ના આવડો એમને ચડી હતું એક જ છે, ભગવાન નારાયણ. ભગવાન કહે છે કે એ બ્રહ્માજીએ મારું ચિંતન કર્યું. સદેવ એ સ્વયં પ્રકાશ, સ્વપ્રકાશ, સ્વયંભૂ દેવ છે. એટલે કે ભગવાન સચ્ચિત આનંદ સ્વરૂપ છે. ત્રણ પ્રકારની મદદ આપણને જોઈએ. સતમાં મદદ જોઈએ, ચિત્તમાં મદદ જોઈએ કે આનંદમાં મદદ જોઈએ. સતમાં મૃત્યુનો ભય લાગતો હોય, સતની ચિંતા હોય, ભગવાનને યાદ કરે છે, સત સ્વરૂપ છે. ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાનમાં ઉણા ઉતરતા હોય એ તો ચિત્ત સ્વરૂપ ભગવાનને યાદ કરો. આનંદમાં દુઃખ થતું હોય તો આનંદ સ્વરૂપને યાદ કરીએ. સત એટલે મૃત્યુ અથવા વ્યાધિ વગેરે આવતું હોય, જે આપણા અસ્તિત્વને કોઈ રીતે પડકારનારું હોય, સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા. આવી ત્રણ પ્રકારની જરૂરિયાત આપણને હોય, સત માટે, ચિત્ત માટે, આનંદ માટે. અહીં જરૂરિયાત કેવી છે? ચિત્ત માટે, જ્ઞાન માટેની જરૂરિયાત છે. સદેવ મામ અચિંતયત. એ બ્રહ્માજીએ મારું ચિંતન કર્યું. શેને? પ્રશ્ન પાર તિતીર્ષયા. આ પ્રશ્નસ્ય પારમ ઉત્તરમ અભિપ્રાયો વા તસ્ય તિતીર્ષયા જિજ્ઞાસયા. આ પ્રશ્નને પેલે પાર જવાની ઈચ્છાથી. આ પ્રશ્નને પાર છે ને એ તરવાની ઈચ્છાથી. પૂર્ણમ પાર એવું પણ અર્થ કરવામાં આવ્યો. ટૂંકમાં આ પ્રશ્નને તરવાની ઈચ્છાથી, અતિક્રમણ કરવાની ઈચ્છાથી, પ્રશ્નનો ઉત્તર પામવાની ઈચ્છાથી, આ પ્રશ્નનો ઉત્તર પામવાની ઈચ્છાથી, જિજ્ઞાસાથી. બ્રહ્માજી કે ભગવાન આ પ્રશ્ન શું ઉત્તર છે? બ્રહ્માજીને જિજ્ઞાસા થઈ ને, જિજ્ઞાસયા, તિતીર્ષયા જિજ્ઞાસયા. તો પ્રશ્નસ્ય પારમ ઉત્તરમ અભિપ્રાયો. બે વસ્તુ જાણવા માંગે છે. ભગવાન આ પ્રશ્નનો શું ઉત્તર છે? ભગવાન આ પ્રશ્ન શું અભિપ્રાય છે? જો આપણને કોઈ પણ પ્રશ્ન કરે તેનો અભિપ્રાય જાણવો જોઈએ કે કયા અભિપ્રાયને કારણે આ પ્રશ્ન જન્મ્યો છે, એના મનમાં શું છે. તો આ પ્રશ્નની પાછળ શું અભિપ્રાય છે એક વસ્તુ, અને બીજું આ પ્રશ્નનો શું ઉત્તર છે. એટલે કઈ મૂંઝવણાની પાછળ રહેલી છે, કયો અભિપ્રાય રહેલો છે, કઈ જરૂરિયાત રહેલી છે, અને આ પ્રશ્નનો શું ઉત્તર છે એ જાણવાની ઈચ્છાથી ભગવાન કહે કે આ બ્રહ્માજીએ મારું ચિંતન કર્યું. ભગવાન પણ કેટલા બધા કૃપાળુ છે ને. તસ્યાહમ હંસ્વરૂપેણ સકાશમ અગમમ તદા. બ્રહ્માજી ભગવાનના મહાન ભક્ત છે. આપણે ચિંતન કરેલા આપણી સામે આવે એવું કઈ નથી હોતું, પણ બ્રહ્માજીએ ચિંતન કર્યું, ભગવાન પ્રગટ થઈ ગયા. ગમે તેને પ્રગટ ના થાય, પેલા કહે ને ખીલાને વાલા ચાહીએ ને બુલાને વાલા ચાહીએ વગેરે. ટૂંકમાં સબરી જેમ કોઈ ખવડાવનારું હોય ને, દ્રૌપદી જેમ બોલાવનારું હોય ને, એવી રીતે કઈ હોય તો બરાબર, પણ બ્રહ્મા છે ભગવાનના મહાન ભક્ત છે. તસ્યાહમ હંસ્વરૂપેણ. તો ભગવાન હંસ્વરૂપથી પ્રગટ થયા. યથા હંસ નીરમ ક્ષીરમ ચ પૃથક કર્તુમ શક્ત. હંસ શું કરી શકે? નીર અને ક્ષીરનો વિવેક કરી શકે. તે રીતે આત્મા અનાત્માનો વિવેક કરી શકે એવા મહાત્માને પણ હંસ કહેવામાં આવે છે. હંસને પરમહંસ પણ કહેવાય. તો ચાલો, જીવનમાં વિવેક કરી શકે, ધર્મ અધર્મ વગેરેનો એ બધાને આપણે હંસ કહીએ, અને આત્મા અનાત્માનો વિવેક કરે આપણે પરમહંસ કહીએ. હંસ કહો કે પરમહંસ કહો, પણ નીર અને ક્ષીરના વિવેકને હંસ કહેવામાં કરનારે હંસ કહેવામાં આવે, તો આત્મા અનાત્મા વિવેક કરનારે પરમહંસ કહેવામાં આવે. તો ભગવાન આ હંસના રૂપમાં એવમ અહમ ગુણાંશ ચેતસી ગુણાંશ ચેતસ્યતિ દ્યોતયિતુમ હંસરૂપેણ ગતોસ્મિતિ. તેવી રીતે ભગવાન કે ગુણ, પ્રશ્ન શું હતો કે આ ગુણ એટલે વિષયો અને ચિત્ત પરસ્પર ઓતપ્રોત થઈ ગયા છે. તો હંસ રૂપથી ભગવાન એવું પ્રગટ કરવા માંગે છે કે હું ગુણો અને ચિત્ત કે વિષય અને ચિત્તને જુદા કરી શકું છું.
એ જુદા કરવાની ક્ષમતા ધરાવું છું અને તેથી હમ સ્વરૂપ દ્વારા એ વ્યક્ત કરવામાં આવ્યું. અથવા તો એથી વધારે આ ગુણ ને ચિત્ત બિત્ત તો ઠીક છે, હવે કઈ ગુણ ને ચિત્ત જુદા બહુ છે નહીં ખરેખર જોવા જઈએ તો. આ કોઈ પ્રશ્ન બહુ મહાન વેદાંતની દ્રષ્ટિએ નથી, યોગની દ્રષ્ટિએ કહી શકાય કે વેદે ચિત્તને વિષયમાંથી મુક્ત કરવું. વેદાંતની કે બધા અનાત્મા જ છે ને છોડ. ચિત્ત પણ અનાત્મા છે, વિષયો પણ અનાત્મા છે, તું તો બંધનો સાક્ષી છે, તું આત્મા છે, બંધનો અભાસક છે, સાક્ષી શું કામ ચિંતા કરવી? ચિત્ત વિષયમાં ગયું ને આપેલો વિષય ચિત્તમાં ચિંતા શું કામ કરવી? જ્યાં સુધી તું એ અનાત્મા પ્રત્યે અંતર જાળવી શકે તું એની અંદર અંદર ભળી ના જઈશ. ચિત્તને વિષયને જે કરવો એ કરવા દે, પરંતુ તું આ ચિત્તમાં ભળી ના જઈશ તો ચિત્તમાં તું અહંભાવ ના કરીશ. તું ચિત્તનો સાક્ષી છે, દ્રષ્ટા છે, અને એથી ચિત્ત સાથે તારું અંતર હોય પછી ચિત્તને વિષયો અંદર કઈ અગત્યની વસ્તુ જ નથી. પછી શું થશે એટલે જ કહે છે આગળ અહીંયા કહે છે જો કે ટૂંકમાં ભગવાને હમ સ્વરૂપે કેટલાક મહાત્મા એવો પણ અભિપ્રાય છે કે હંસ એટલે હંસ પક્ષી નહીં સમજવાનું, મહાત્મા સમજવાના, કોઈ મહાપુરુષના રૂપે આવે એમ સમજવાનું. હંસ પક્ષી રૂપે આવે એવું કહેવાય, પણ અહીં તો એવું કંઈ લખ્યું નથી કોઈ ટીકાકારે કે હંસ એટલે કોઈ મહાત્મા. ભાઈ હોય તો લખે, જેમ દત્તાત્રેયના પ્રસંગમાં જ્યાં જ્યાં કંઈ લખ્યું તો બધું તેવી રીતે અહીં પણ અહીંયા એટલે હંસના રૂપમાં જ આવ્યા હોય, પક્ષીના રૂપમાં એવું માનવામાં આવે છે. એટલે આ જે ગ્રંથ છે હવે પછી જે ઉપદેશ કરાય છે ને હંસ ગીતા કહેવામાં આવે છે. હંસ ગીતા, હંસે જે ઉપદેશ આપ્યો તે તસ્યાહમ હંસ રૂપેણ સકાશમ અગમમ. તો સકાશમ એટલે કે સમીપમ, તસ્ય બ્રહ્મણ તદા ચિંતન અવસરે. જેવું બ્રહ્માજી ચિંતન કર્યું કે તરત જ હું બ્રહ્માજીની સમીપ પહોંચી ગયો, એમની સન્નિધિમાં પહોંચી ગયો. ખરેખર એટલે જેને ઉદાર કહીએ, કૃપાળુ કહીએ એ તો આ જ છે ને. તમારે આપવું હોય તો વ્યવસ્થિત આપો ને ભાઈ, ઉદાર દિલથી આપો. અહીંયા ઉદાર દિલથી આપે, જેવું ચિંતન તરત જ આવી ગયા. વળી પાછા ચિંતન કરે ને 15 મિનિટ, અડધો કલાક ને 2 દાડા ને એવું બધું વધારે ચિંતન કરાવડાવે એવું બધું નહીં. ચિંતન કર્યું તરત જ હાજર થઈ ગયા ભગવાન. પછી આગળ કહે છે દૃષ્ટ્વા મામ તો ઉપવ્રજ્ય કૃત્વા પાદાભિવંદનમ. દૃષ્ટ્વા મામ તો ઉપવ્રજ્ય કૃત્વા પાદાભિવંદનમ. બ્રહ્માણમગ્રતઃ કૃત્વા પપ્રચ્છુઃ કો ભવાનિતિ. બ્રહ્માણમગ્રતઃ કૃત્વા પપ્રચ્છુઃ કો ભવાનિતિ. દૃષ્ટ્વા મામ, ભગવાન કહે કે બ્રહ્માજીને સનત કુમારો ત્યાં છે, મામ દૃષ્ટ્વા મને જોઈને, તે ઉપવ્રજ્ય કૃત્વા પાદાભિવંદનમ. ઉપવ્રજ્ય એ મારી સમીપ આવ્યા, પાદાભિવંદનમ કૃત્વા મારા ચરણોની વંદના કરી. હવે કોઈ હંસ નામનું પક્ષી આવે તો ચરણની વંદના કરે ખબર નથી, કરીએ લોકો. બ્રહ્માજી સુદ્ધા એટલે એકલા સનકાદિ ઋષિઓ નહીં, પણ બ્રહ્માજી સહિત સનકાદિ ઋષિઓએ એ હંસનું ચરણને એમણે વંદન કર્યા. બ્રહ્માંડમ અગ્રતઃ કૃત્વા, આ સનકાદિ ઋષિઓએ બ્રહ્માજીને આગળ કર્યા અને પછી એમની સમીપ ગયા, બધા એમના ચરણને નમસ્કાર કર્યા. પપ્રચ્છુઃ અને પછી પ્રશ્ન કર્યો, કો ભવાનિતિ, આપ કોણ છો? એ પ્રકારનો પ્રશ્ન કર્યો. હવે જો હંસને નમસ્કાર કર્યા, એ બ્રહ્માજીએ પણ ભગવાન હંસના ચરણને નમસ્કાર કર્યા, એટલે શું બતાવે છે? કૃતપાદાભિવંદનાથ. અને પ્રશ્ન કર્યો, કો ભવાનિતિ, આપ કોણ છો? તો
પછી આગળ કહે છે 21મા શ્લોકમાં કહે છે इत्यहं मुनिभिः पृष्टस्तत्त्वजिज्ञासुभिस्तदा यदवोचमहं तेभ्यस्तदुद्धव मे यदवोचमहं तेभ्यस्तदुद्धव मे को भवानिति आ लोगोए प्रश्न कर्यो आप कोण छो इति अहम मुनिभिः पृष्टः आ प्रकारे मुनिओए मने प्रश्न कर्यो इति मुनिभिः तत्त्वजिज्ञासुभिः तदा अहम पृष्टः आ प्रकारे तत्त्वजिज्ञासुभिः तत्वने जाणवानी इच्छा धरावनारा आ मुनिओए मने आ प्रकारे प्रश्न कर्यो को भवानिति आप कोण छो यद अहम तेभ्य अवोचत उद्धव हे उद्धव मैं एमने जे कहूं कोने कहूं सनकादि ऋषिओने अने ब्रह्माजी पण जोड़े हता पाछा एमणे कहूं निबोध में हे उद्धव ते तू मारी पासेथी सांभळ हाँ थयुं छे आ वाक्यमां आ श्लोकमां एक तो 2 વાર अहम अहम संभळायो इति अहम मुनिभिः पृष्टः बीजू यद अवोचम अहम तेभ्य 2 અહમની જરૂર નથી ને એક અહમથી ચાલે 2 અહમ એટલે શ્રીધર સ્વામી સમજાવે છે इति अहम मुनिभिः पृष्टः इति एकम वाक्यम पृथक वाक्यम અહીં 2 જુદા વાક્યો છે इति अहम मुनिभिः तत्वजिज्ञासुभिः तदा पृष्टः आ प्रकारे तत्वजिज्ञासु मुनिओए मने प्रश्न कर्यो एक वाक्य तेभ्य अहम यदवोचत हे उद्धव અને તેમના પ્રત્યે મેં જે કહ્યું હવે એવું છે ને કે આ 2 હું જાણે જુદા જુદા છે એક હું જેને પ્રશ્ન કરવામાં આવ્યો તે અને બીજો હું જે ઉત્તર આપે છે તે એટલા માટે આ 2 જુદા વાક્યો છે આ 2 વાક્યો જુદા હોવાને કારણે 2 વાર અહમ શબ્દનો પ્રયોગ થયો એ દોષ નથી નીતા દોષ કહેવાય જો સામાન્ય રીતે શાસ્ત્રોની અંદર જે શબ્દની જરૂર નથી એ શબ્દનો પ્રયોગ થાય તેને દોષ કહેવામાં આવે છે આપણામાં દોષ કહેવાય આવે આપણે પણ જરૂર વગરના શબ્દોનો પ્રયોગ કરીએ તો દોષ જ કહેવાય હમણાં ભાવનગરમાં સ્વામીજી કહે લિવિંગ ઇન્ટેલિજન્ટલી બુદ્ધિપૂર્વકનું જીવન એમાં જે બધી વસ્તુઓ કે આ વસ્તુ પણ કહે એમાં યુક્ત કર્મસ્ય ચેષ્ટસુ યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ દરેક કર્મમાં આપણી ચેષ્ટા યુક્ત યોગ્ય હોવી જોઈએ જરૂરી હોવી જોઈએ કોઈ પ્રકારની વ્યર્થ ચેષ્ટા ન હોવી જોઈએ બોલતી વખતે વાતો કરતી વખતે કઈ વખતે હાથ બામ હલાયા કરવાની જે ચેષ્ટાની જરૂર નથી એવી કોઈ ચેષ્ટા ન હોવી જોઈએ તદુપરાંત બોલતી વખતે કોઈ પણ જરૂર વગરનો શબ્દ ન હોવો જોઈએ એક શબ્દથી ચાલતું હોય તો 2 શબ્દનો પ્રયોગ ન કરવો સરળ શબ્દથી ચાલતું હોય તો અઘરા શબ્દનો પ્રયોગ ના કરવો અને શબ્દનો પ્રયોગ બુદ્ધિપૂર્વક જીવનમાં કારણ કે એવું છે ને ઘણી વાર આપણે એકથી વધારે શબ્દો વાપરીએ તો ઘણી વાર ગડબડ થતી હોય છે એટલે લોકો ગૂંચવાઈ જતા હોય છે આપણે સહેલા અઘરો શબ્દ વાંચીએ તોય ગૂંચવાઈ જતા હોય છે અને માટે આ રીતે આ શબ્દના પ્રયોગમાં પણ સાવધાન રહેવું જોઈએ એટલે અહીંયા એટલે આપણા વ્યવહારમાં પણ આપણે સાવધાન રહેવું છે તો શાસ્ત્રની તો વાત જ શું કરવી એટલા જ માટે જો શાસ્ત્રમાં એ પ્રકારનું શિસ્ત ના હોત તો પછી આચાર્યોએ શાસ્ત્રને મહત્વ ના આપતા હોત તો શાસ્ત્ર આપણે પ્રમાણ ના ગણત શાસ્ત્રને પ્રમાણ ગણીએ એટલે શાસ્ત્રનો એક એક શબ્દ પ્રમાણભૂત છે પછી ના ના આ બધું પ્રમાણ નથી આટલું નહીં આટલું જ પ્રમાણ છે આ તો આપણી આંખોને આપણે પ્રમાણ ગણીએ આંખો જે દેખાડે ને આપણે સ્વીકારી લેતા હોય છે કે આ કેસરી તો કેસરી ને પીળું તો કે પીળું તો કે ના ના કેસરી દેખાડે ત્યારે સાચું પીળું દેખાડે ત્યારે સાચું નહીં એવી આંખ માટે આપણે માનીએ તો પછી આંખ પ્રમાણ ના કહેવાય તેવી રીતે દરેક શબ્દ પ્રમાણભૂત ગણવો જોઈએ શાસ્ત્ર આખું શાસ્ત્ર પ્રમાણભૂત હોવું જોઈએ એટલા જ માટે શાસ્ત્રનો પ્રત્યેક શબ્દ મહત્વનો બની રહે છે એટલા જ માટે આચાર્યો પ્રત્યેક શબ્દ વિશે ચિંતન કરે કે શબ્દ કેમ વપરાયો છે અહીંયા આગળ તો અહીંયા આગળ 2 વાર અહમ શબ્દ વપરાયોનું શું કારણ શું અહમ શબ્દ વ્યર્થ છે એટલે ભગવાને અહમ શબ્દનો પ્રયોગ કર્યો જેનો ઉપયોગ નથી
એટલે શ્રીધર સ્વામી કે નહીં ભાઈ, અહીં બે વાક્યો છે. ઇત્યહમ મુનિભિઃ પૃષ્ટઃ એક વાક્ય છે, અને એ દવોચમ અહમ તેભ્ય બીજું વાક્ય છે. એટલા માટે બે વાર અહમ શબ્દનો પ્રયોગ થયો હોય એ દોષ ન ગણાવો જોઈએ. એક વસ્તુ. બીજી વસ્તુ એ કહેવામાં આવી કે જો આ પ્રશ્ન ક્યારે કરો? પાદાભિવંદનમ કૃત્વા પાદાભિવંદનમ. બ્રહ્માજી અને સનકાદિ ઋષિઓએ આ હંસ જે આવ્યા એમના ચરણને વંદન કર્યું. હવે બ્રહ્માજી કોઈનું વંદન ના કરે, સૌથી મોટા એ છે. આપણે વંદન કોને કરવા જોઈએ? આપણાથી મોટા હોય ને વંદન કરવા જોઈએ. જ્ઞાન વૃદ્ધ હોય, વયો વૃદ્ધ હોય, તપો વૃદ્ધ હોય તો વંદન કરી શકાય. પણ બ્રહ્માજી કરતા જ્ઞાન વૃદ્ધ, વયો વૃદ્ધ, તપો વૃદ્ધ કોઈ છે જ નહીં. છતાં બ્રહ્માજીએ વંદન કરેલે શું અર્થ થયો? કૃત પાદાભિવંદનાત. આ બ્રહ્માજીએ પાદ અભિવંદન કર્યું એનો અર્થ એ થયો કે જાણી ગયા કે આ નારાયણ જ છે. બ્રહ્માજીથી મોટા એટલે ઉંમરમાં મોટા, કે પેલા તો આવિર્ભાવ તિરોભાવ છે જ નહીં. બ્રહ્માજીનો આવિર્ભાવ તિરોભાવ પણ છે, જરા નારાયણનો છે નહીં. અને નારાયણ ભગવાન બ્રહ્માજીને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે, એટલે બધી રીતે નારાયણ એમના કરતા મોટા. એટલે બ્રહ્માજી કોઈને પ્રણામ કરે તો કોને પ્રણામ કરે? ભગવાન નારાયણને. એ પ્રણામ કરે પછી શું સમજવું જોઈએ કે એ જાણી ગયા કે ભગવાન નારાયણ છે. એ ભગવાન નારાયણ છે જાણીને પૂછે છે કો ભવાન તે હમ સ્વરૂપેણ આગમને અભિપ્રાયમાહ કૃત પાદાભિવંદનાત ન જ્ઞાન જો એમ પ્રશ્ન. આ બ્રહ્માજીએ ચરણને વંદના કરી એ પરથી એમને આપ કોણ છો એ પ્રશ્ન અજ્ઞાનમાંથી જન્મેલો, કઈ જાણે છે કે આ કોણ છે? એ તો વંદના કરી જ ના હોત. કિંતુ પ્રશ્ન એનૈવ હંસ અભિપ્રાય જ્ઞાન પૂર્વ પ્રશ્ન ઉદ્ધારણાર્થ. પરંતુ આ પ્રશ્ન કરીને હંસનો શું અભિપ્રાય છે એ જાણવા માંગે છે. તો પૂર્વ પ્રશ્ન જે કરવામાં આવ્યો, ટૂંકમાં સનકાદિ ઋષિઓ વડે બ્રહ્માજીને પ્રશ્ન કરવામાં આવ્યો, એ જ પ્રશ્ન અહીંયા ઉદ્ધરણ કરવામાં આવ્યો. આપ કોણ છો? એટલે કે સનકાદિ ઋષિઓએ આગળ કહ્યું ને કે યદ અભિપ્રાય યદ અજ્ઞાનાત એમ પ્રશ્ન. આ ક્ષણ અજ્ઞાન જે પ્રશ્ન જન્મ્યો, એટલે જો આપણે અમને જાણી જઈએ તો હમણાં અજ્ઞાનથી પ્રશ્ન જન્મ્યો છે. એટલા માટે પ્રશ્ન નહીં એવા હંસ અભિપ્રાય જ્ઞાનેન. હંસનો શું અભિપ્રાય છે એનું જ્ઞાન થાય તો પહેલાનો પ્રશ્ન છે એનો ઉત્તર મળી જાય. એટલે કે પહેલાના પ્રશ્નો જ ઉદ્ધરણ અહીંયા આ પ્રશ્ન દ્વારા કરવામાં આવ્યો કે આપ કોણ છો? એ આત્માને જાણી લે તો આત્માના અજ્ઞાન પેલો પ્રશ્ન જન્મેલો છે, માટે એ પ્રશ્ન ઉત્તરમાં પ્રાપ્ત થઈ જાય એ રીતે પ્રશ્ન કરવામાં. એટલે આ પ્રશ્ન અહીં ઉત્તર બધે બહુ ગહન છે. હવે જે આવે છે એ પ્રશ્નોત્તર જે છે એ અત્યંત ગહન છે. પણ આ રીતે આ હંસ ગીતા માટેની એક ભૂમિકા તૈયાર થઈ. અને હવે હંસ સ્વરૂપમાં ભગવાન જે છે એ જે કહે છે એ ઉત્તર હવે એ પછી આપણે વાંચશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो विनिमयो यत्र त्रिसर्गो मृषा स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति.
हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।